નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પવિત્ર શક્તિપીઠ યાત્રાધામ અંબાજી નજીકના ગબ્બર પર્વત પર મધમાખીઓએ ભક્તો પર અચાનક હુમલો કર્યો હતો. ગતરોજ પવિત્ર શક્તિપીઠ યાત્રાધામ અંબાજી નજીકના ગબ્બર પર્વત પર મધમાખીઓ ઉડતા માઈ ભક્તો ઘાયલ થયા હતા. ગબ્બર પર્વત પર ભક્તો પર મધમાખીઓના ટોળાએ હુમલો કર્યો હતો. મધમાખીના ટોળાએ 25થી વધુ ભક્તોને ઘાયલ કર્યા હતા. આ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી અંબાજી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં અંબાજી સિવિલ હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે. ગબ્બર પર્વત પર અવારનવાર ભક્તો મધમાખીના ડંખથી ઘાયલ થાય છે. મધમાખીઓએ ગબ્બર પર્વત પર હુમલો કરતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકોએ સ્થળ પરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. રિપોર્ટર હેમંત દરજી, લોકમૈત્રી ન્યૂઝ, અંબાજી. ગબ્બર પર દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરવા જતાં અમે ધજા ચડાવવા જઈ રહ્યા હતા ત્યારે મધમાખીનું આખું પૂરું ત્યાં આગળ 200 થી 250 મધમાખીઓ ઉડી હતી અને ઘણા લોકોને ત્યાં કરડી. એમાં મારા કાકા છે કમલેશભાઈ, એમને 15 થી 20 મધમાખીઓ ત્યાં કરડી હતી અને તમે તાત્કાલિક અહીંયા સિવિલ હોસ્પિટલ એમને ખસેડ્યા હતા. ટોટલ અંદાજે કેટલા લોકોને આ કરડ્યા હશે? 20 થી 25 જણા તો અત્યારે સિવિલમાં અત્યારે હાજર છે અહીંયા, અને બીજા લોકોને અગર કરડ્યા હશે તો અગર આવતા હશે, રસ્તામાં હશે. અને આપણું નામ? મારું નામ તીર્થભાઈ પટેલ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.